નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હાલ જીએસઆરટીસીમાં ડ્રાઈવર અને કંડક્ટરની ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી થઈ રહી છે. તો મિત્રો, જે લોકો તેમની તૈયારી કરી રહ્યા છે તો તેમના માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ ચેનલમાં હું તમારા માટે લાવ્યો છું એક કોમ્પ્યુટર વિશેના ઘણા બધા એવા પ્રશ્નો જે તમને પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને પરીક્ષાને લગતા વિડીયો બનાવવામાં આવશે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજે કોમ્પ્યુટર વિશેના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન જોઈએ કે કોમ્પ્યુટરના પિતા કોને ગણવામાં આવે છે. મિત્રો, કોમ્પ્યુટરના પિતા કોને ગણવામાં આવે છે? તો મિત્રો, તેના અહીંયા 4 ઓપ્શન છે. તો મિત્રો, આપણે ઓપ્શનના નામ નથી લેતા કારણ કે તેમાં ટાઈમ વેસ્ટ થાય. તો આપણે સીધો જવાબ જોઈએ. તો કોમ્પ્યુટરના પિતા છે તેમાં જવાબ આપણે બી આવશે. ચાર્લ્સ બેબેજ તેને ગણવામાં આવે છે કોમ્પ્યુટરના પિતા તરીકે. પછી 2 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરનો મગજ કોને કહેવાય છે. તો મિત્રો, કોમ્પ્યુટરનો મગજ છે તે કોને કહેવામાં આવે છે? તેના પણ આ 4 ઓપ્શન છે. તેમાંથી સાચો જવાબ આપણે બી આવશે કે કોમ્પ્યુટરનો મગજ છે તેને સીપીયુ કહેવામાં આવે છે. પછી મિત્રો, સીપીયુ એટલે કે સીપીયુનું પૂરું નામ શું છે? તો 3 નંબરનો પ્રશ્ન છે કે સીપીયુનું પૂરું નામ શું છે? તો મિત્રો, તેમાં જવાબ આપણે એ આવે છે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે તે સીપીયુનું પૂરું નામ છે. પછી 4 નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? મિત્રો, નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે કે કીબોર્ડ છે તે ઇનપુટ ડિવાઇસ છે. પછી 5 નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? તો મિત્રો, નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? તો તેમાં 4 ઓપ્શન છે. તો મિત્રો, તેમાં જવાબ આપણે ડી આવશે કે માઉસ છે તે આઉટપુટ ડિવાઇસ નથી. પછી કોમ્પ્યુટરમાં કાયમી મેમરી એટલે કે પરમેનન્ટ મેમરી કઈ છે? મિત્રો, કોમ્પ્યુટરમાં કાયમી મેમરી એટલે કે પરમેનન્ટ મેમરી કઈ છે? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે, રોમ. 7 નંબરનો પ્રશ્ન છે કે રેમનું પૂરું નામ જણાવો. તો મિત્રો, રેમનું પૂરું નામ શું છે? તો તેમાં જવાબ આપણે બી આવશે, રેન્ડમ એક્સેસ મેમરી રેમનું પૂરું નામ છે. 8 નંબરનો પ્રશ્ન છે કે રોમનું પૂરું નામ શું છે? તો રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી છે. તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવશે કે રીડ ઓનલી મેમરી. પછી 9 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરમાં બાઇટ્સ શેનો એકમ છે? મિત્રો, કોમ્પ્યુટરમાં બાઇટ્સ છે તે શેનો એકમ છે? તો તેમાં મિત્રો અહીંયા સાચો જવાબ આવશે કે બી, કે મેમરીની ક્ષમતાનો બાઇટ્સ છે તેનો એકમ છે. એટલે કોમ્પ્યુટરમાં બાઇટ્સનો એકમ છે તે મેમરીનો ક્ષમતાનો છે. પછી 10 નંબરનો પ્રશ્ન છે કે 1 કેબી એટલે કે 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ્સ થાય છે? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે. તેમાં જવાબ આપણે 1024 બાઇટ્સ આવશે. 11 નંબરનો પ્રશ્ન છે કે 1 MB એટલે કે 1 મેગાબાઇટ્સ એટલે કેટલા કેબી થાય છે? તો તેમાં પણ જવાબ મિત્રો આપણે એ આવશે કે 1024 કેબી એટલે 1 MB થાય. 12 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર કઈ ભાષા સમજી શકે છે? મિત્રો, કોમ્પ્યુટર છે તે કઈ ભાષા સમજી શકે છે? તો મિત્રો, તમારો જવાબ આપણે એ આવશે કે બાઇનરી લેંગ્વેજ 0 અને 1 છે તે સમજી શકે છે. 13 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરમાં સંગ્રહિત થતા ડેટાના સૌથી નાના એકમને શું કહે છે? કોમ્પ્યુટરમાં સંગ્રહિત થતા ડેટાના સૌથી નાના એકમને શું કહે છે? તો તેમાં મિત્રો અહીંયા સાચો જવાબ આવે છે બી, તેને બીટ કહેવામાં આવે છે. પછી 14 નંબરનો પ્રશ્ન છે કે 1 નિબલ એટલે કેટલા બિટ્સ થાય છે? તો 1 નિબલ એટલે 4 બિટ્સ થાય છે. તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે, 4 બિટ્સ. પછી 15 નંબરનો પ્રશ્ન છે કે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો હતો? મિત્રો, પ્રથમ જે પેઢી હતી તેના કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો હતો? તે મિત્રો તેમાં છે વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થતો હતો. તેમાં જવાબ સી આવશે. પછી મિત્રો આપણે
સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમના પ્રશ્નો જોઈએ 16 થી 30માં. તો મિત્રો તેમાં વિન્ડોઝ, લિનક્સ અને મેક્સ એ શેનો ઉદાહરણ છે? તો મિત્રો તે છે તે ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો 3 3 છે. 17 નંબરનો પ્રશ્ન છે કે MS વર્ડ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો MS વર્ડ એ એપ્લિકેશન સોફ્ટવેર છે. પછી 18 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરેલી ફાઇલ એટલે કે કામ ચલાઉ ધોરણે ક્યાં જાય છે? મિત્રો આપણે કોમ્પ્યુટરમાંથી ઘણી વસ્તુ ડિલીટ કરી નાખતા હોઈએ છીએ, તો તે ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે? તો તે મિત્રો રિસાયકલ બિનમાં તે કામ ચલાઉ ધોરણે જાય છે. પછી 19 નંબરનો પ્રશ્ન છે કે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરમાં નામ બદલવા માટે એટલે કે રિનેમ માટે કઈ ફંક્શન કી વપરાય છે? તો મિત્રો કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે F2 કી વાપરવામાં આવે છે. પછી 20 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર સ્ક્રીનને રિફ્રેશ કરવા માટે કઈ શોર્ટકટ વાપરવામાં આવે છે? તો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીનને રિફ્રેશ કરવા માટે F5 છે તે કી વાપરવામાં આવે છે. તો તેમાં જો મિત્રો આપણે B આવે છે F5. 21 નંબરનો પ્રશ્ન છે MS એક્સેલમાં બનેલી ફાઇલને શું કહેવામાં આવે છે? તો MS એક્સેલમાં બનેલી ફાઇલને શું કહેવામાં આવે છે? તો તેને મિત્રો આમાં વર્કબુક કહેવામાં આવે છે. પછી 22 નંબરનો પ્રશ્ન છે કે પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે શોર્ટકટ કી કઈ વપરાય છે? તો પાવર પોઈન્ટમાં મિત્રો નવી સ્લાઇડ ઉમેરવા માટે શોર્ટકટ કી છે તે Ctrl+M વાપરવામાં આવે છે. તો તેમાં જવાબ મિત્રો આપણે B આવશે. પછી 23 નંબરનો પ્રશ્ન છે કે બધી જ ટેક્સ એક સાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો મિત્રો આપણે જે બધી જ આપણે ટેક્સ છે તે સિલેક્ટ કરવો છે તો તેમાં Ctrl+A કરો એટલે તમારે બધું સિલેક્ટ થઈ જશે. એટલે કે બધી જ ટેક્સ એકસાથે સિલેક્ટ કરવા માટે Ctrl+A શોર્ટકટ કી વાપરવામાં આવે છે. પછી 24 નંબરનો પ્રશ્ન છે કે કોપી કરેલી વસ્તુને પેસ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો મિત્રો કોપી કરેલી એ વસ્તુને પેસ્ટ કરવા માટે Ctrl+Vનો ઉપયોગ થાય છે. પછી 25 નંબરનો પ્રશ્ન છે કે કોઈ પ્રક્રિયાને અન્ડો કરવા માટે કઈ કી વપરાય છે? તો મિત્રો કોઈ પ્રક્રિયાને અન્ડો કરવા માટે Ctrl+Zનો ઉપયોગ થાય છે. પછી 26 નંબરનો પ્રશ્ન છે કે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ કી વપરાય છે? તો મિત્રો MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે F7 કી વાપરવામાં આવે છે. 27 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર બંધ કરવા માટે શટડાઉન માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો તેમાં મિત્રો Alt+F4નો ઉપયોગ થાય છે. પછી 28 નંબરનો પ્રશ્ન છે કે પીડીએફનું પૂરું નામ શું છે? તો મિત્રો પીડીએફનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ છે. તો તેમાં જવાબ આપણે B આવે છે. પછી 29 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર ચાલુ કરતી વખતે થતી પ્રોસેસને શું કહે છે? તો મિત્રો કોમ્પ્યુટર ચાલુ કરતી વખતે પ્રોસેસને શું કહે છે? તો તેમાં જવાબ મિત્રો આપણે C આવે છે, તેને બુટિંગ કહેવામાં આવે છે. 30 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર વાયરસ એ મૂળભૂત રીતે શું છે? મિત્રો કોમ્પ્યુટર વાયરસ તે મૂળભૂત રીતે શું છે? તે માનવ સર્જિત સોફ્ટવેર પ્રોગ્રામ છે. પછી ઇન્ટરનેટ અને નેટવર્કિંગ વિશેના પ્રશ્ન જોઈએ 31 થી 45. તો મિત્રો 31 નંબરનો પ્રશ્ન છે wwwનું પૂરું નામ શું છે? તો મિત્રો wwwનું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ છે. પછી 32 નંબરનો પ્રશ્ન છે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે છે? તો મિત્રો ઇન્ટરનેટનો આપણે ઉપયોગ કરવો હોય તો તેમાં વેબ બ્રાઉઝરનો ઉપયોગ એટલે કે સોફ્ટવેરની જરૂર પડે છે. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તો મિત્રો આમાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તો મિત્રો ગૂગલ સર્ચ છે તે એક સર્ચ એન્જિન છે, તે વેબ બ્રાઉઝર નથી. બાકી મોઝિલા ફાયરફોક્સ અને માઇક્રોસોફ્ટ ઇડ એ વેબ બ્રાઉઝર છે. પછી 34 નંબરનો પ્રશ્ન છે કે યુઆરએલનું પૂરું નામ જણાવો. તો યુઆરએલનું પૂરું નામ શું છે?
તો યુઆરએલનું પૂરું નામ યુનિફોર્મ રિસોર્સ લોકેટર છે. પછીનો પ્રશ્ન છે કે કોઈપણ વેબસાઇટના પ્રથમ પેજને શું કહેવામાં આવે છે? તો મિત્રો કોઈપણ વેબસાઇટના પ્રથમ પેજને હોમ પેજ કહેવામાં આવે છે. પછી 36 નંબરનો પ્રશ્ન છે કે ઈમેલનું પૂરું નામ શું છે? તો ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેલ છે. પછી 37 નંબરનો પ્રશ્ન છે કે લેનનું પૂરું નામ શું છે? તો લેનનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક છે. પછી 38 નંબરનો પ્રશ્ન છે કે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નેટવર્કને શું કહે છે? તો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નેટવર્કને વેન કહેવામાં આવે છે. તેનું પૂરું નામ વાઇડ એરિયા નેટવર્ક છે. પછી 39 નંબરનો પ્રશ્ન છે કે આઈપી એડ્રેસનું પૂરું નામ શું છે? તો આઈપી એડ્રેસનું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ છે. 40 નંબરનો પ્રશ્ન છે કે વાઈફાઈનું પૂરું નામ શું છે? તો મિત્રો વાઈફાઈનું પૂરું નામ વાયરલેસ ફિડેલિટી છે. પછી 41 નંબરનો પ્રશ્ન છે કે ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે તેમાં જવાબ એફટીપી એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. પછી 42 નંબરનો પ્રશ્ન છે કે અવાંછિત કે જાહેરાતવાળા ઈમેલને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો તેને અવાંછિત એટલે કે વાંચી ન શકાય તેવા કે જાહેરાતવાળા ઈમેલને સ્પામ કહેવામાં આવે છે. 43 નંબરનો પ્રશ્ન છે કે HTTPનું પૂરું નામ શું છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. 44 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરને ટેલિફોન લાઇન સાથે જોડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? મિત્રો કોમ્પ્યુટરને ટેલિફોન સાથે જોડવા માટે મોડમનો ઉપયોગ થાય છે. પછી 45 નંબરનો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? મિત્રો ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? તો તેમાં જો મિત્રો આપણે એ આવે છે કે પારમ એટલે કે PARAM 8000 છે. પછી મિત્રો 46 નંબરનો પ્રશ્ન છે કે યુએસબીનું પૂરું નામ શું છે? તો મિત્રો યુએસબીનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ છે. પછી 47 નંબરનો પ્રશ્ન છે કે ALUનું પૂરું નામ શું છે? તો ALUનું પૂરું નામ એર્થમેટિક લોજિક યુનિટ છે. પછી 48 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર ક્ષેત્રે એઆઈનું પૂરું નામ શું છે? તો મિત્રો કોમ્પ્યુટર ક્ષેત્રે એઆઈનું પૂરું નામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. પછી 49 નંબરનો પ્રશ્ન છે કે GUIનું પૂરું નામ શું છે? તો તેમાં ગ્રાફિકલ્સ યુઝર ઇન્ટરફેસ છે. પછી 50 નંબરનો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે તેનો મિત્રો જવાબ અહીં આપેલો નથી, તે આપણે બાકી રાખીશું. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમારે PDF ફાઇલ જોતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આની તમને PDF ફાઇલ પણ તમને મળી રહે.